જાણે ઓહો આ સલેલને હું સમજાવવા આવ્યો છું. હાથે કરીને શુદ્ધ ભક્તો ઉપર આવરણ ઊભું થયું. હવે બોલ કોલ થઈ ગયો. પાછું જવની પોટલી ને ગોટલી પોતાની જોડીમાં ધારણ કરીને દુર્વાસા ઉભા થઈ ગયા રજા લેવા માટે. હે મહારાજને નમસ્કાર દુર્યોધને કર્યા કે તઈ હારવારી કહી દે કે ક્યાં વનમાં વાસ કરે છે તે આ જાણતો જ તો. દિવસે દિવસની ખબર મેળવતો હતો કે ફલાણા વન જંગલની અંદર નિવાસ કરે અહીંયા છે. દુર્વાસા મહારાજ દુર્યોધન કહે આંબો ઉગાડી દે ને પ્રસાદ ગ્રહણ કરાવે એટલે અમને કેવા આવશ્યો ને. અહીંયાની લાલ સોળાઈ બની ગઈ અને અંતરી ઋષિનો દીકરો કહે છે જગત કે હું નહીં, મારે કેવા આવવું નહીં પડે. ભક્તિ જેની પરિપક્વ થઈ જગતમાં ઝંડા રોપાઈ ગયા એને કેવા નથી આવવું પડ્યું. જગત કે હાલવા લાગી. આમ દુર્વાસા પંથ કરવા લાગી ગયા. ઘણા શાસ્ત્ર પુરાણો વાંચતા હોય, એના અભ્યાસી પુરુષો પણ સભામાં બેઠા હોય. આપણે જ જ્ઞાની છે ને આપણે સમજુ છે એવું માનવાનું નથી ભાઈ. કોઈ શાસ્ત્ર પુરાણમાં આંબાની રચના લખેલી નથી. મહાભારત જેવા ગ્રંથમાં જેને પાંડવોને કૌરવોની રચના લખી છે, સ્પેશિયલ પુસ્તક કહેવાય, એમાં પણ નથી. ચોખવટ માટે એમાં એટલી જ વાત લખવામાં આવી. બપોરા થઈ ગયા પછી દુર્વાસાના મંડળને દુર્યોધને મોકલ્યું જમવા માટે. અક્ષપાત્ર ભગવાને આપ્યું હતું. જે વિચારે એ રસોઈ તૈયાર થાય એવું પાત્ર આપ્યું હતું. પાંડવો દેહને પોષણ દઈને અક્ષપાત્ર દ્રૌપદીએ વિછળીને ઊંધું વાળી દીધું હતું. અને દુર્વાસાનું મંડળ ક્યાં આવીને ઉભો રહ્યું અને ભિક્ષાંદે કરે છે. તડફડાટ પડી ગયો. મહારાજ બાજુમાં નદી છે, સ્નાન કરીને આવો તો અમે રસોઈ કરી નાખી કે બહુ સારું. બધા એમ મૂંઝવણમાં મુકાય છે. હવે કરવું હું બીજી વાર અક્ષપાત્રને આજ્ઞા કરાય નહીં. એક ટાઈમે એક જ વખત ભગવાનની સ્તુતિ કરતા પ્રસન્ન થયા કે પણ શું મૂંઝવણ વધી ગઈ છે કે દુર્વાસા આવ્યા છે ને જમાડશું નહીં તો શ્રાપ દે. કે લાવો બેન ઓલું પાત્ર લાવો. કે પણ અમે જમી લીધું કે લાવો તો ખરા. નિરીક્ષણ કરીને ભગવાને અક્ષય પાત્રમાંથી ઝીણામાં ઝીણો તાર તાંદળિયાની ભાજીનો ખેંચો, ચોટેલો, અને પોતે મોઢામાં મૂક્યું. આખું વિશ્વ ભરપૂર રસોઈથી જમીને પરવર્યું હોય એવું થઈ ગયું. કીડીથી કુંજર સુધી દુર્વાસાનું મંડળ સ્નાન કરે છે, ત્યાં ઓડકાર આવવા મળી ગયા ને સુંદર મજાની રસોઈ જેમાં એવો ભાવ થઈ ગયો. જા બેન હવે પણ જમવાનું નહીં માગે. આવી રીતે એની પચ રાખેલી. એટલી જ વાત એમાં લખવામાં આવી છે. પાંડવોનો આંબો બે પુરુષોએ લખ્યો છે, એક સહદેવ અને એક આ દુર્વાસા. પણ એનો મરમ કઈ જ્ઞાન યોગ સમજવા માટે ઉપદેશ કરે છે. મહાપુરુષોનું લખેલું ખાલી ગાવા પૂરતું હોતું નથી. જગતમાં એની જરૂર પડશે અને સમજવા લાયક શબ્દનું પીરસણ કર્યું છે ગુરુના બાળકને સમજવા માટે. આ આંબાની એને રચના કરેલી છે. દુર્વાસા આયલા જાય છે. જંગલમાં ભીલ લોકો મળતા નમસ્કાર કરીને ઉભા રહીએ છે મહારાજ સામે. પૂછપરછ કરતા કે મહારાજ હાલ્યા જાઓ, પર્ણકુટીઓ બાંધેલી છે અને આશ્રમ બનાવ્યો છે, પાંડવો નિવાસ કરે. કેટલા ભાગ્યશાળી એના સાધક
જે કક્ષાના સંત આવતા હોય એ કક્ષાને એ રીતે સેવીને કમાઈ કરીને જગતમાં બલહારી છે બાપા. બાકી લુખા વાતો કરે એમાં કાંઈ મેળ ખાય એવું નથી. પાંચે પાંડવો દુર્વાસાને રફ ભાવ કરતા આવતા જોતા જ શું બનવા લાગી ગયું. એવા દુર્વાસા આવ્યા પાંડવો ને દ્વારે. અને મનની વાત એ ઉચારે. એવા દુર્વાસા આવ્યા ઈ પાંડવોને દ્વારે. એને મનની વાત એ ઉચારે. એવા પાંચે પાંડવ માયે પડ્યા ને. માતા કુંતા દ્રૌપદી નારે. એવા પાંચે પાંડવ પાયે ને પડ્યા ને. એ માતા કુંતા ને દ્રૌપદી નારે. હવે સતીય રે ઉચારો મહાધર્મી પાંડવો. એ તમે સૌ પર રે ઉપકારે. એવા સતીયના સુરા વચનના પુરાને. એ તમે સૌ પર રે ઉપકારે. હવે સત્ય રે ઉતારો મહાધર્મી પાંડવો. આમ દુર્વાસા આવ્યા પાંડવોને દ્વારે જોને. એને મનની વાતને ઉચારી જોને રણાટ દોટ કાઢી. બાબા દુર્વાસા મહારાજ આયલા આવે છે. ભીમે તો ઉચકી લીધા. જેનો પ્રેમ જોતા દુર્વાસાના હૃદયમાં આંચકો લાગી ગયો. આવા પ્રેમી હંસ સંત શરણમાં પડેલા પુરુષોને આવું હું કરવા આવ્યો છું. ભીમે ઊંચે આસને બેહાડી હે પાછા શરણમાં પડી લળી લળી લાગ્યા પાઈ જોને. માતા કુંતા પણ પાલો પાસીને નમસ્કાર કર્યા. બહુ જ સારું કર્યું મહારાજ. અને દ્રૌપદી નારી જોને એને પણ નમસ્કાર કર્યા. જંગલમાં પણ અમારી સંભાળ લેવા માટે તમે જેવા સમર્થ પુરુષો અમે હાલીને દર્શન દેવા આવ્યા. બહુ જ ભાગ્યશાળી અમને બનાવ્યા. કુંતામાં કીએ છે વિશેષ આંચકો લાગી ગયો. ઓહો આનો પ્રેમ કયો, આની સમજણી કઈ, આની જુગતી કઈ ના હું શું કરવા આવ્યો છું. નહીં માં, હું કોઈ તમને દર્શન દેવા માટે પંથ કર્યો નથી. મારે તમારી પાસે એક કામ કરાવવાનું થયું છે એટલે હું આવ્યો છું. ઓહો મહારાજ, રાજનો ત્યાગ કરીને જંગલમાં કર્યો છે નિવાસ જોને. અને હજી અમે અમારા બાળકો સંગે તમને કઈ ઉપયોગ થતા હોય તો જરૂર આજ્ઞા કરો, જરૂર પુરુષાર્થ કરી લે. તા તો આને વિશેષ દુઃખ લાગી ગયું કે કાંઈ જેની પાસે રહ્યું નથી. રાડાની પર્ણકુટી બનાવીને વાસ કરે છે, ફળ ફૂલ ખાઈને
પેટને પોષણ દેનારા અને ભગવાનનું ભજન કરનારા સત્યનું જ ઉચ્ચારણ કરે છે. તમને ગોરા પીરની છે આણી, હે સુડલા હવે સત બોલો જોને. બે સુડલામાં છે શ્વાસ ને ઉશ્વાસ. સતવચનનો તમે ઉચ્ચારણ કરવા લાગી જાઓ એમ કીએ છે એટલે સત્ય ઉચ્ચારો મહાધર્મી પાંડવો. કયો મહારાજ, હે અમારાથી શું બની શકે એવું કાર્ય છે જેના માટે આવું પંથ તમારે કરવો પડ્યો? જોળીમાંથી બુજેલ ગોઠલીને જવની પોટલી કાઢીને મહારાજે કીધું કે માં, આ બુજે ગયેલ જવ છે અને બુજાઈ ગયેલી ગોઠલી છે, એને હમણાં જ વાવવી અને આજ ને આજ મને પ્રસાદ ગ્રહણ કરાવવાનો આ ઉપાય તમારે કરવાનો છે. શેડો પડી ગયો. પાંચે ભાઈઓ પુતળા સમાન બની ગયા. નજર કરી તો બુજાઈ ગયેલી છે એટલે શેકેલી હે. બુજાઈ ગયેલી એટલે અનુભવેલી. અનુભવેલું બીજક જો તમે લ્યો ને તો જ તમારા ઘટમાં આંબો ઉગે એમ કહેવાનું થાય છે. અનુભવની વાત અટપટી, યોગ કળાની વાત બહુ ઝીણી. સદગુરુના વેસા વેસાઈ જાય છે જો આપી દઈએ શબ્દની અંધાણી જો ને આમ કે અને વેસાઈ ગયા હોય ના ડંકા વાગ્યા. વાત એમનેમ નથી. હરિશ્ચંદ્ર જેવો વેસાવા માટે તૈયાર થઈ ગયો. અનંત પુરુષોએ સદગુરુના વેસા વેસાઈ ગયા, ગુજરીમાં હલાલ કરી દે. અનુભવેલી જે વાત તમે કરો છો, તમે એનો અનુભવ કર્યો છે એવો ગુરુ ગોતો. નગર એમ ગોઠલીઓ તો આંબો ખાઈને આ ગોઠલીઓ નાખી દે તેમ ઉકેડે ભાઈ ઉગે છે, પણ એમાં ફળ ન લાગે બાપા. અમે નાના હતા ને પછી ઉકેડે આંબા ઉગ્યા હોય ને પછી લાવી ઘીરે અને એને હારી ભૂમિમાં વાવી, પણ ઈ થાય ફળ? એ તો બાપા મળ્યા ને કે ચોખવટ કરી તો ખબર પડે કે આંબાનો ઉકેડાનો માલ ન ઉગે. અનુભવેલી. તમારું ઓલું બિયારણ નથી કોથળિયું ડુપ્લિકેટ વેસી નાખતા ઓલા, ભાવ તો એનો ઈ જ દીધો લ્યો પણ ઉગ્યું નહીં, મારું ડુપ્લિકેટ નીકળું. એટલે અટાણે વિચાર્યા જેવું ઈ છે બાપા. ઘણા ગુરુજનો રખડે ડુપ્લિકેટ. એનો ઈ જ ભાવ તમારે દેવાનો છે, જે સાસા સંતને દેવાનો છે ઈ જ આને ભાવ દીધો સાધકે તો, પણ ડુપ્લિકેટ બી ઉગયું નહીં, અનુભવ ન થાય. દેવારામ બાપા કહેતા, પાકી ગયેલ સીબડું છોકરા હોય ને ખવાઈ ગયું ને એનું પેટમાં બી વયું ગયું હોય અને કળશીએ જાતા એ સંડાસમાં બી નીકળે ને ઈ ઉગે. આ ભૂજાઈ ગયેલું, બાકી કાચા નહીં. એટલે સદગુરુ તો બધાએ સાંભળીને અટાણે દોડ મૂકી જ છે બાપા. પણ આ ભૂજાઈ ગયેલું બીજ જેને પ્રાપ્ત એટલે અનુભૂતિ કરેલું બીજ જેને મળ્યું એને હમણાં આંબો ઉગશે, અનું નહીં. માટે ખૂબ સત્સંગ કરવો અને સમજણને ગ્રહણ કરવી. ગુરુ કરવામાં કોઈ દિવસ ઉતાવળ ન કરવી એમ મહાપુરુષોનું એટલે કહેવાનું છે. જીવન અર્પણ કરવાનું છે. હા, એક અગિયારી કરીને ઉજવી નાખવી એટલી વાર તો નથી ને બાપા, બીજી અગિયારી રહી લેવું. જીવન અર્પણ કરવાનું છે. આવો અનુભવી પુરુષ જો મળે તો એનો આંબો ઉગે છે કીએ છે. માટે કોઈ બુઝે 52 બારા, પણ કોણ બુઝે બાપા કીએ જાકે હૃદય ગુરુગમ પ્રકટી જોઈ ખેલે ચોધારા. ઈ જગતમાં આબાજી ખેલીને વયા જાય છે, ધીંગાણું ખેલાઈ જાય છે બાપા, કેસરિયા કરીને કૂદી પડે. આ કોઈ નકરા નહોતા પુરુષો.
મોટામાં મોટી કુટુંબની જવાબદારી હતી, પણ કેસરિયા કરીને જગતમાં માલ કાઢી લીધો. હું મારા છોકરાઓનું થાય, હું થાય છે કાંઈ વિચાર કર્યા વગર. તો નજરે જોઈ લ્યો. પણ હકીકતમાં પુરુષ મળેલા એનું નક્કી નથી થતું, અને બીજે ગુણ બંધાય છે, માટે પૂજાઈ ગયેલી ગોઠલી. કપાનું ઉત્તમ બીજ કેમ બની આપણે પ્રગટ જોયું. એક કપાનો ઘેરો અને બીજો કપાનો ઘેરો પાસે જ વાવ્યા હોય. એક નર છે ને એક માદા છે. બે ઉગે ને બે માં ફૂમકા આવે એટલે ફૂલ આવે. એટલે માણસો રાખીને એક ફૂલને તોડી લઈએ એક ઘેરામાંથી, અને ઓલા ફૂલને ઊંઘાડી દેવાનું. બસ એટલું જ કરવાનું હો. એ ફૂલને ઊંઘાડીને ઓલું ફૂલ નાખી દેવાનું, એને કોથળી પહેરાવી દે એટલે કે ઊંઘાડેલું છે એમ. એક કેરો વાઢી નાખવાનો અને એક કેરાનો અમર ફળ થાય અને એનું બી ઉત્તમ થાય. ખાલી ફૂલ અડાડી દેવાથી આમ. તો આ શબ્દ સદગુરુએ સુણાવ્યો જરાય નથી જૂઠો. વચનરૂપી વતરણું લઈને હૃદયરૂપી પાટીમાં એકડો આ એક જ ગોટો, પણ ઊંઘાઈ જાય એનું કામ થઈ જાય. તો દેહ તું નથી એ ઘેરો નીકળી ગયો અને આત્મા પરબ્રહ્મની ભાન થાય. હા, એના હવા કરોડના મૂલ્ય તમે સુલનાવ સત બોલો. આ એના કરોડની વાતો વંચાણી છે. બાકી તો એમને કોથળીયું પેક કરીને બિલા મારી દીધા. એના ભાવ કદાચ લઈ લઈએ પણ ઉગીએ નહીં બાપા. માટે દુર્વાસા કીએ છે આ વસ્તુ વગાડવાની છે. માં કુંતામાં એ ખોભાયામાં લઈને પોતાની પર્ણકુટીમાં જઈને ઉભા રહ્યા. ઓહો, કેવો પુરુષ અને શું આજ્ઞા કરે છે. પાંચે પાંડવો દ્રૌપદી શીખે પર્ણકુટીમાં જઈને બા શક્ય હે ન ઉગે કે બટા તો દુર્વાસાને મોઢું ન દેખાડાય. લાકડા કાપીને ઢગલો કરી રાખ ભીમ, આ કાયાને બાળીને ભસ્મભૂત કરી ન ખાય. એને જ કરવાનું હે. બળ બંધાયું. કુંતામાં આવીને દુર્વાસાને કહે છે બાપુ, હું કે મારા બાળકો કાંઈ આવું જાણતા નથી, આ કેમ ઉગે ને ફળ લાગે. પણ મેં એવું સાંભળ્યું છે સંત કૃપાથી કોઈ દુર્લભ નહીં. તમે અંતરી ઋષિના સમર્થ દીકરા છો, માતા તમારી અનસુયા છો, જેના દર્શનથી દોષ મટી જાય એવા આંગણે પધાર્યા છો. તમારી કૃપા થાય તો ઉગે, અમે એવું કઈ જાણતા નથી. સંત કૃપાએ માટે કૃપા કરો. માથે નાખ્યું. અમે ઉગાડી દઈ એમ ન કીધું. હું આવ્યો એટલે ભક્તિમાં ફેલ, એટલે એકે માર્ક નહીં. ગમી વાતમાં મેં કીધું અને મેં આ કર્યું એટલે વાત પૂરી થઈ ગઈ. ક્યાંય મહાપુરુષોએ હું ન કીધું ને મેં કર્યું એમ ન કીધું. સદગુરુ ઉપર જ નાખ્યું. તરત જ બા પણ કેમ ઉગશીએ કે સદગુરુ કૃપા થકી. હે નિકોળ, થોડીક પૃથ્વી સરખી કરો અને આનું આપણે વાવેતર કરીએ. નિકોળે કેરાને ગોળ્યા, લીટા કરીને જવને વાવ્યા ને ગોઠલીને ખાડો કરીને દાટી. અને કુંતામાએ સ્તુતિ કરીને શું કહેવા લાગી ગયા. એવા માતા કુંતા કહે પેલા સત્ય અમારા, તમે સાંભળી લ્યો ને એ મોરારી. એ માતા કુંતા કહે પેલા સત્ય અમારા,
તમે સાંભળો ને હે મોરારે, મારા ને મારી બેની ના એક કરીને માયના હે આંબા ઉગોને હે મોરારે, એવા મારા ને મારી બેની ના એક કરીને માયના એ તમે આંબા ઉગો ને હે મોરારે, હવે સત્ય રે ઉતારો મહાધર્મી પાંડવો, તમે છવ પર રે ઉપકારે, એવા સત્યના સુરા વચનના પુરાને, એ તમે છવ પર રે ઉપકારે, હવે સત્ય રે ઉચારો મહાધર્મી પાંડવો, શું સ્તુતિ કરી લીધી, ક્યાં આંબો ઉગે એની અંધાણી આપી દીધી, ભક્તિ રૂપી આંબો. હે આંબો અમર છે પણ કોક કોક ભૂમિને ભાવે, કેવી ભૂમિ છે એની આ વાત કરે છે. પેલા ધર્રા તપાસો ધરણીને, તપાસ કરાવો ને કાળના ડુંડાને નાખો કાઢી જોને, પછી નિજિયા નામના બીજક મગાવીને વિગતેથી વવરાવો તો આંબો ઉગે. હું કેવો છું, કેટલું કૂડ કપટ મારા ઘટમાં ભર્યું છે પોતે જ જાણી શકે છે. હું બરાબર જ છું એ પોતે માની રહ્યો છે. માએ આવી સ્તુતિ કરી. હે માતા કુંતા કહે પેલા પુણ્ય હમારા હું પુણ્ય, હે સાંભળી લ્યો ને તમે મોરારી, મારા ને મારી બેનીના એક કરીને જો અમે મહિના હોય તો આંબા ઉગો ને મોરારી જો ને. પોતાના પતિને બે પત્ની હતી. હે માદરી નામની અર્ધાંગની બીજી, સહદેવ ને નિકોળ, બે દીકરા એના હતા અને 3 દીકરા પોતાના હતા. આખું જગત એમ માને હે 5 પાંડવોના માવતર એક જ છે. એવી રીતે એને રાખ્યા કે જગતને કોઈ દી કલ્પના ન થઈ કે આ બે એના નથી, એવું એના હૃદયમાં સ્થિર થઈ ગયું. મારા ને મારી બેનીના એક કરીને જો મહિના હોય તો એ આંબા ઉગો મોરારી. સડસડાટ કરતો કોટા કાઢ્યા, જવ પણ કોટા કાઢીને ઉભા રહ્યા. 5 પાંડવો દ્રૌપદી ને દુર્વાસાના રોમાંચ ખડા થઈ ગયા. જય હો માતા કુંતાનો જય હો. દુર્વાસાના રાજીપાનો કોઈ પાર નહીં. કયો સતી, એવું ક્યું પુણ્ય અર્પણ કરીને આંબાને ભુજેલ ગલ ગોઠલીને ઉગાડી દીધી, એ વાત મારે જાણવી. કે બાપુ કાંઈ નહીં, મારું તારું જેને મટી ગયું. આ 2 દીકરા મારા નથી અને 3 દીકરા મારા છે, પણ 5 દીકરાને એક સમાન મેં જીવન પર્યંત માયના છે. મારી નજરે જ બેઠા છે, તમારી નજરે જ. પૂછી લ્યો. સહદેવ ને નિકોળ ને આહુડા આવી ગયા. ઓહો બા, તમે શું વાત કરો છો? અમે તમારા દીકરા નથી કે, પણ દુર્વાસા પૂછે એટલે મારે કહેવાનું છે. મારા હૃદયમાં એવું નથી થયું. આ એનું પ્રમાણ છે.
હું તો મટશીએ દુબજ્યા તારે ટળશીએ, મનથી તઈ હાસુ મનાઈશીએ. મારું તારું જેને મટી ગયું લિયો, ન્યા ભક્તિ રૂપી આંબો ઉગે. કેટલું વહમું છે. ખારવણ જમીનમાં ન ઉગે, ખારો થતો હોય ઘડીએ ઘડીએ, ન્યા ન ઉગે. ન્યા ઉત્તમ બીજબ કોઈ વાવતો નથી બાપા. રીહમાં દતાળ ફેરવી દઈએ જાહેર બાજરાનું, કે એ બે સોડવા થઈ જાય, ઢોર ખાહે. એમાં ફાલની વાટ કોઈ જોતું નથી. આવું હૃદય ચણું બની ગયું છે. હું તું મટશીએ દુબજ્યા ત્યારે ટળશીએ, મનથી તઈ હાચું મનાઈશીએ. દોઈતની દિવાલ નીકળી ગઈ. આવું હૃદય જેનું બન્યું ને આ ભક્તિ રૂપી આંબાનો કોટો નીકળે છે એમ કહેવાનું થાય છે. પણ એ કુળ કપટ તો કોઈ ગુરુ કારીગર કાઢે. જેમ ધોબી કપડા ધોતા હે, ધોબી કપડા ધોઈને સ્વસ્થ બનાવીને આપે છે, એમ કુળ કપટ તારે મટાડવું હોય તો સંતને શરણે જા. ના એ ધોઈ નીકળશીએ નહીં. ગંગાજીમાં ડૂબકી મારે હાકળ ચાલીને તોય નહીં નીકળે. હરદ્વાર ને ઋષિકેશમાં કે 15 દી રોકાણ આવો અને 15 દી નાયા, અને હોટલનો રૂમ લીધો તો અહીંયા જ ગંગાજી હાલી જતી હતી ને અહીંયા જ અમે ઉતારો કર્યો લ્યો, પણ આવ્યો તો કઈ ફેર ન પડ્યો. એવા ને એવા જ 100ની વાતો સાંભળી તોય રહ્યો એવો ને એવો. માટે સદગુરુના વચન તમે હૃદયમાં ધારણ કરો. હે ખા ફરો વાંજણી જેવા જો ને, ગુરુ કર્યા પણ જરાય ગરજ નહીં. ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? જ્ઞાન વિનાનો નર પાવ્યો નર નારીમાં ન આવે. હવે સદગુરુના વચન તમે હૃદયમાં ધારણ કરો. આ કુળ કપટ કોઈ સમર્થ સંત આવા સતાધારી પુરુષો જે મળે, એના શરણે જીવ જાય તો એનું કુળ કપટ નાસી જાય એમ કહે. બાકી તો પાર નથી. કેરીની સિઝન હાલે છે ને કેરી લેવા ગયો રાજકોટ મોટો ભાઈ, ડાલુ લઈને બસમાંથી ઉતર્યો તો નાનો ભાઈ ને પોતાનો દીકરો બસ સ્ટેન્ડે વાટ જોઈને બેઠા હતા. આતા આવશે કેરી લઈ આવવાના હે. બે છોકરાએ દોટ કાઢી બસ આવી એટલે તો ડાલામાંથી કેરીઓ બે કાઢી, એક નાની નીકળી ને એક મોટી. તો પોતાનો છોકરો જે બાજુ આવતો ને એ બાજુ મોટી રાખી, અને એના ભાઈનો છોકરો આવતો એ બાજુ નાની કેરી રાખી. છોકરા દોડતા આવતા ચીલો ચાતરી ગયા એટલે આ બાજુ હોય આવ્યો, ઓલો આ બાજુ હોય આવ્યો. નજીક આવતા તાણે આટી મારી દીધી. પોતાના છોકરાને મોટી કેરી જ જવા દીધી. નાનો ભાઈ બળદ પાવા હાટો અવેડે આવેલો, પાદરમાં દ્રશ્ય જોયું, ભાઈ આટી મારી હો. મોટો વ્યવહાર હલાવે, નવા નવા લુગડા પહેરે, વ્યવહારમાં એ બધે હરવા ફરવાનું એને, અને મારે હાથીડું જ હલાવવાનું, અને મારો આટી મારે. એટલે ગીરે આવીને વાલું પાણી કરીને બેઠા છે. રાજકોટની વાત કરી રહ્યો છે મોટો ભાઈ. નહીં આને એ બધી વાત ઠીક ભાઈ, કાલે આપણે જુદું થઈ જવું કેરી ખાઈને. હવે ભેગું રહેવું નથી કે, પણ કાંઈ બોલવાનું નથી થયું ને કે ઘણું થઈ ગયું ભાઈ, દેખાય નહીં કે, પણ કહેતો ખરો કે આંટી પડી ગઈશ, પણ કાંઈ આંટી નથી પડી હિસાબ કિતાબમાં. કે હવે ભાદરમાં મેં જોયું નહીં જી, બળદ પાવા જાતો તો તમારી બસ આવીને છોકરા આપણા ધોડ્યા તમને જોઈને. તમે બે કેરી ડાલામાંથી કાઢી, એક નાની હતી એક મોટી હતી. મોટી કેરી તમારા બાળક સામે રાખી, પણ છોકરા નજીક આવતા ચીલો ચાચરી ગયા તો મોટી કેરી તમારા બાબા માટે જેવા માટે આંટી મારી દીધી. મારો પછી કઈ બોલાય જ નહીં, પકડાઈ ગઈ સોરી. એટલે ભાઈ આપણે જુદું થઈ જવું છે. આવા બાળક હારે જો આવું વર્તન કરતા હોય તો મારી હારે હું ન કરો. એટલે જે દેવું હોય, પણ આપણે કાલે આ કેરીને રસ ખાય અને જુદું થઈ જવું છે. મેલી દે આટી થઈ જા માટી, હવે ખેલ ખેલી લેને ખેલાડું, કોઈ સદગુરુ સંગ કરી લે વ્યવહારું તો જન્મ સફળ થઈ જાય. આ લક્ષ્યને સાબિત કરે છે. નથી ઉગતી ભક્તિ એનું કારણ કુળ કપટ છે. મારું તારું છે.
કુંતામાં એ સહી કરી દીધી, મારું તારું મટી ગયું હોય તો ગોઠલીને જવ ઉગે તો ઉગી ગયા હે. એનું પ્રમાણ છે. માટે ભક્તિ કરવી હોય ભાઈઓ, પોતે પોતાના અવગુણ જોતા જો શીખી જાય તો તરતર પકડ થઈ જાય એવું છે, ભાગી જાય એવા હે. પણ હું તો રેડી જ ભાઈ, મારામાં લેશ માત્ર ને કઈ તકલીફ નહીં ને. આખું જગત જ્ઞાનથી ભરેલું છે, હું કમ્પ્લીટ. એટલે કોઈ દી આ અવેડો ગંધારો ઉલેસ આવવાનું નથી. એનું કારણ આ જ છે. દરવાસા મહારાજ કે ધન્ય છે માવડી, તમારું પ્રમાણ મેં નજરે જોયું, તમે બોલ બોલ્યા એ વચન સત્ય છે. એ આંબો કીએ છે ને જવ કીએ. પણ માટે આવી કઈ કમાઈ તમે કરીને અવતાર લીધો, મનુષ્ય અવતાર કે 5 દીકરા પાંડવો જેવા, અને હસ્તિનાપુરની પટરાણી બની ગયા. આવી કઈ કરણી તમે કરી લીધી જેના થકી આ પદ મળ્યું અને સદગુરુ સંત મારકુંડનો શબ્દ બ્રહ્મ મળી ગયો. મારા એ વાત જાણવી કે મહારાજી મને કઈ ખબર ન પડે કે આંખો વીચી જાવ માં. એટલે અનંત જન્મની સીડી કેસેટ હૃદય કમરમાં પડી છે. સદગુરુ કૃપાએ સડી એનું કામ થઈ ગયું. ઉગા સૂર્ય સબ જુગ દેખે પછી ઢાયકા નોરીએ સાને, કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, પણ હું પદને જો સેજે કોઈ આણે. હું નીકળી જાય તો કામ થઈ જાય, તો તુંની ઓળખાણ થાય કે. માટે કુંતામાને આગલા અવતારની વાત પૂછવામાં આવી. કુંતામાં નમસ્કાર કરી દુર્વાસા મહારાજ હામે આંખ બંધ કરીને ઉભા રહ્યા અને શું બનવા લાગી ગયું પોતાના ચિત્તની અંદર કે શું કહું વાત આય મારી, માતા કુંતા કહે છે શું કહું વાત આય મારી. સાંભળો ગુરુજી, આય રજ રે આય મારે, આગલે જન્મે રે અમે તપસી હતા ને અમે તપસી હતા ને નવખંડી મારઈને ભજન રે કરતે, બાર બાર વર્ષ અમે ગાગરે પૂજ્યો, બાર બાર વર્ષ અમે હોરી ગાગરે પૂજ્યો.
આગલે જન્મે રે અમે આવી કરી કમાયો, આગલે જન્મે અમે આવી કરી કમાયો. મને એવું નજરે દેખાય મહારાજ નવખંડીમાં હું ભજન કરતી એકાગ્રવ્રતિને હું પામી. નવખંડી એ નામનું જંગલ છે એવું લાગે ને આપણે. આ નવખંડી હો, આમાં નવખંડ રચાયેલા છે પણ એકેય ખંડનું જ્ઞાન નથી. આખા જગતમાં ખોજ કરવા બહાર નીકળો છે. નવખંડ આમાં હે. ઓરી ગાગીર પૂજવાની, એમાં દોરો બાંધવાનો અને એની પૂજા કરે રાખો, તમારો બેડો પાર થઈ જાય. અમે નાના હતા ને ડોશીઓ આમ કરતા, અમને આશ્ચર્ય થતું મળો આ કેવું છે. ગુરુ મળ્યા ને ગુરુ ગમ ચડી મટી ગઈ મન તણી તાણા વાણી જોને સદગુરુ સંચય કાપી નાખ્યો. વાત સાચી છે. હે જેની કોરી ગાગર થઈ જાય એનો કામની વાત છે, ગંધારી ગાગરનું કામ નથી. વિષયો રૂપી ગાગર ભરીને જીવ નીકળો છે જગતમાં. હારા હારા સરોવર આવ્યા, પીધા જેવું પાણી ગ્રહણ કર્યા જેવું, પણ નાખવું છે એમાં. આ ગાગર ઈ ઠલવાય કઈ જેને વિષય વાલા હે. ઇન્દ્રિયોને જ્ઞાન સોહાય નહીં, વિષય ઉપર આસક્ત કાયમ રહે છે, મન માયનું નહીં. પછી સરોવર વટતા અમૃતના જળની કોયું આવ્યું, પણ નાખવું છે એમાં પાત્ર વગેરે. સદગુરુ સંત મળ્યા શરણે જીવ ગયો, વિષય રૂપી ગાગરને ઢોળી નાખી ગયે છે અને વિસળીને સાફ કરી દીધી અને કોરી બનાવી દીધી. નવેસરથી નવું નિરૂપણ લખાવી દીધું. એનું કામ થઈ ગયું બાપા. પણ આ ગાગર ઠલવી દે એના કામની વાત છે, બાકી તો ઠાગા ઠોયા કરે એના કામની વાત નથી. ઘડીક આ બાજુ અડિયા કાઢે ને ઘડીક આ બાજુ અડિયા કાઢે. હાલો 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 એ મામા પીર પ્રગટ થયા લે તો મામી નો થાય ને. મામીએ કઈ ગુનો કર્યો છે બિચારીને એનો ભાવ થતો હોય કે મામા છે હું થાવ એમ. પણ આપણને ઊંધા સસમા સડી ગયા હે. કે છે જગત બહુ આગળ વધી ગયું, પણ સંત પુરુષો ના પાડે છે બોગામ બોગવું છે. હજી જરાક ડીંડક નક્કી કરાવો એટલે તરત જ દોડીને ઢગલો થઈ જાય. હાસા પા કોઈ જાય નહીં. લ્યો પાખંડી ઉપર ચિત્ર સત્ર સાયા, ઢગલો માણાનો પૈસાનો થઈ જાય અને હાસો એમનેમ જીવન વ્યતીત કરે. મનુષ્ય જેવો માનવ અવતાર મળ્યો અને ખીજડે હજી લાંબો ટૂંકો થતો ઉધાર કેદી થાય બાપા. માટે સત્સંગ કરી લે ને સમજણ ગ્રહણ કરીને ગાગરીમાંથી અજ્ઞાન કાઢ અને કોરી કરી નાખ કે બાપા જેવો કયો એવો ગંધારો હું પણ વિસળી દિયો. જેસલની ગાગર વિસરી નાખી, નકર બોલાવ્યો ન થાય બાપા, ભસગાવી દઈએ. હગી બેનને ભાણેજને મૂક્યા નહીં તો બીજા ક્યાં ખેતરની મળી, પણ ગાગર વિસરી નાખી. તો અમૃત જળની કોઈ ભરી છે અને ગુરુ બતાવે શાનમાં ઓ અમૃત. ઝરમર ઝરમર મેહુલા વર્ષે લાખો વર્ષે આનંદમાં, હવે મન રાખ પ્રાણ જીવનમાં. આ અમૃત જળની કોઈ પ્રાપ્ત થઈ ગઈ. માટે બધી જગત જાતના પ્રકારના કુવા અને સાગર છે, પણ જે કક્ષાનો જીવ છે ત્યાં જઈને ઉભો રહ્યો ને એ જ ગ્રહણ કરે છે. અનંત પ્રકારના કર્મ કરીને ગાગરને ગંધારી કરી નાખે છે. સત્ય સમજો જ નહીં. માટે આવું મન જેનું બન્યું એ આ પદને હાંસલ કરીને એ ગ્રહણ કરીને એનું જીવન સફળ બની ગયું. કુંતામાએ પોતાની વાત કરી દીધી. ભરોસો બંધાઈ ગયો આખા કુટુંબને
કે માએ આટલું જ પુણ્ય જમા કર્યું તો આ કામ થયું, માટે બળ બંધાઈ ગયું. નિકોલને આજ્ઞા કરી કે બટા ઉભો થા અને તું આંબાની વૃદ્ધિ કરી બતાવો. નિકોલ ઉભા થઈને બધાએ મોટા ભાઈઓને નમસ્કાર કરીને દુર્વાસા શરણે શીશ નમાવ્યા. માતા કુંતાનો આશીર્વાદ લઈને આંબા પહાવીને ઉભા રહ્યા અને શું કહેવા લાગી ગયા. એ ઉગ્યો આંબો ને અતીત જળ મગાવ્યા. એ નિકોલ નામ ને જાધારે એ ઉગ્યો આંબો અતીત જળ મગાવ્યા. એ નિકોલ નામ ને જાધારે એ જે નામે આ પૃથ્વી તોડાણી. નામ હૃદયે અમે ધાર્યા. એ જે નામે આ પૃથ્વી તોડાણી. એ નામ હૃદયે અમે ધાર્યા. આંબા તમે પાન એ પિસારો. એ આંબા તમે પાન એ પિસારો. સત્ય રે ઉતારો મહાધર્મી પાંડવો. એ તમે છવ પર રે ઉપકારે. સત્યના સુરા વચનના પુરા. એ તમે છવ પર રે ઉપકારે. હવે સત્ય રે ઉતારો મહાધર્મી પાંડવો. સત્ય એટલે સાચું બોલવું એટલું જ નહીં હો, અનંત સત્ય. ત્રિકાળા બાદ સત્ય આત્મા છો એ સત્યનું ઉચ્ચારણ કરી લે. એને મહાપદનું ભાન થયું કેવાય એમ કહે છે, માટે આ ઉચ્ચારણ કરી લે. હરદમે દમ જેને આ વીજળીને સમકારે મોતી પોર્યું એને સત્યનું ઉચ્ચારણ કરી લીધું કહે છે. વિગો આંબોને અતીત જળ મગાવ્યા. આત્માના જળ પ્રેમ ઈશ્વર સાથેનો અતીત નામ આત્મા. આંબો ઉગે કોઈ ઝાડપાન ઉગે એટલે પાણી પાવું પડે. હમણાં જ આપણે વાત કરી, પ્રેમ જાગૃત થયો, પ્રેમનું પાણી પાય. જો પ્રેમ હુકાઈ ગયો ભક્તિમાં તો ભક્તિ લંઘાઈ જાય, વાત પૂરી થઈ ગઈ. માટે અતીત નામ આત્માનું જળ પ્રેમ છે. હે ઉગ્યો આંબો ને અતીત જળ મગાવ્યા. નિકુળ નામ ને જાધારે. નિકોલ કહે છે નામનો નેજો ફરકે છે. જળ થળ પવન ગગનમાં જ્યાં નજર કરો કે નામના પ્રતાપ થકી લીલું પીળું ઝાડવું ન દેખાય છે, એનો નામનો પ્રતાપ છે. એ નામ મેં હૃદય કમળમાં ધારણ કર્યું હોય તો એ આંબા તમે પાનને પીછારો.
સડસડાટ કરતો આંબો જે વાંકો કોટો કાઢ્યો હતો, સીધો થઈને આંબાએ પાનને પીછાર્યા, પ્રગતિ થઈ ગઈ, પ્રમાણ નજરે દેખાઈ ગયું. કલાકાર ભાઈઓ આંબાની રચના કેસેટ દ્વારા રજૂ કરે છે. આપણે તો કેસેટ સાંભળી હોય. એની કડીમાં એમ બોલ્યા છે કે 3 વખત જો પૃથ્વીને અમે તોડી હોય તો આંબા તમે પાન પીછારો. આખા મહાભારત રૂપી ગ્રંથમાં વાંચી વાંચીને તમે થાકી જાવ, પ્રસંગ નથી આવતો કે પૃથ્વીને તોડવી પડે એમ છે. એનું કારણ, અને તોડવી હોય તો પૃથ્વીને ઉપાડવી તો પોતે ક્યાં ઉભો રહીએ? પણ ગુરુગમ વિનાનું જ્ઞાન એ બધું કળશીએ જવાનું પાણી છે એમ ગયા. ઈ લોટાનું સરનામત ન લેવાય એમ મહાપુરુષો દાદાશ્રી કહેતા. માટે એવા ગહન વિષય લખનારા મહાપુરુષો સમજીને જુગતીથી જ્ઞાનના વિવેક મર્યાદા જાળવી છે. જેણે મર્યાદા પુરુષોત્તમ સદગુરુ સંત છે, એનો જ્ઞાનનો વિવેક લખ્યો છે. એટલે જ્ઞાનની કિંમત જેને સમજાય કે હશે, એ પૃથ્વીને જેને ધારણ કરી છે નામનો પ્રતાપ છો. શેષનાગનું બળ નથી કે સરસુના દાણાની જેમ ધારણ કરી શકે, પણ નામના બળથી. આપણો વજન જ્યાં વજન કરાવવા ગયા તો 80 કિલો થયો, કોઈને 60 કિલો થયો, એવો દેહનો વજન એમ. અને 5 મણનું બાજકું ભોંદીને ઉપાડીને હાલતો થઈ જાય. આ વધારાનું બળ આવ્યું ક્યાંથી? નામ. તરત જ બળ આપે કે બળ કરજો. મોટા હતા ગુણી સડાવે કોઈને, એટલે બળ કરજો મૂકી ન દેતો. તો ભાઈ ક્યાંથી કરવાનું હોય? પોતે આત્મા જ બળરૂપ બને છે કે અટાણાને આ જરૂર છે, આપી દઈએ. વળી પાછું બળ સમાઈ જાય છે. તોય વિચાર નથી કરતો કે મારો વજન 50-60 કિલો હશે, અને આ 5 મણનું બાજકું ઉપાડીને બકદઈને આ રૂમમાં નાખી દીધું. આ ઉપાડનાર કોણ? નામ. એ નામ જાણ્યું, એને સર્વે જાણ્યું પાનબાઈ. એને જગતમાં હવે કરવું પડે નહીં, બીજું કાંઈ કરવું હોય તો કરે. એક સદગુરુ કી સેવ ઓર સબ જૂઠી બાજી છો ને. એક સદગુરુનું શરણ ગ્રહણ કરી લે, નામને જ આધારે. એનો જેને તોલ કર્યો ને, અનંત પુરુષોની 60 પૂરે છે વચનનો તોલ કર્યો, એના આંબાના કોટા નીકળી ગયા અને પાન પ્રેમ જાગૃત થઈ ગયો. માટે નિકુળ નામને જ આધારે. નિકુળનું આ કામ જોઈને બધા ભાઈઓનો હરખનો પાર નહીં. દુર્વાસા રાજી થઈને ધન્ય છે તારી કમાઈને. ઓહો કયો તમે પણ આગલા અવતારની વાત અમને જણાવો. એક જ કુટુંબમાં આવા આ તેજસ્મય પુરુષોનું મળવું થાવું, કઈ કમાય વાળા અંશ છો. માટે આ ગતિની વાત કરો. આગલે જન્મે હું સંન્યાસી હતો. નવખંડીમાં એ કે હું ભજન કરતો, પવન જ ભરી ખાવો. લે, પવન જ ભરખીને હું રહેતો એમ કી હશે. 12 વર્ષ આવા તપકીના રીજારામ અસ્થિના પુરદીના, અને 5 પાંડવોમાં 1 પાંડવો કહેવાનું. લે, મારો પવન ઉપર રહેતો છે. નિકુળ નહીં, આપણે બધા પવન ઉપર જ જઈએ. રોટલો કે કાંઈ ન મળે તો મહિનો દી 15 દી હાલ્યું જાય શરીર. પાણી ન મળે તો અમુક કલાક હાલી જાય, પણ નાક દબાય એટલે ખબર પડી જાય કે ભાઈ મૂકી દે. ના પકડી રાખવા દે ને થોડીક વાર. ના મૂકી દે ભાઈ સાહેબ, હું મૂંઝાવું છું. તો એ જ વાત મૂંઝવણી મટાડી દે કે આ મુજારો શેનો હશે ને આ કેના તાર લાગ્યા ક્યાં રે. પવન જ પરીખા. આ જનરેટર ને શ્વાસ દ્વારા કરંટ દેનાર આ પવન છે. એક દિન પવન से उड़ी जाना, ખાખ में मिल जाना, કાયાને બાળી દેશે. માટે શ્વાસમાં પવન ફડાકા મારી રહ્યો છે એની પ્રતીતિ કરી
એ પવન જ ભૈરખા જેણે પીધા શ્વાસોશ્વાસમાં, એ પદને જેણે નક્કી કર્યું. પણ એ તો કોઈ સદગુરુનો બાળક બન્યો ને શ્વાસોશ્વાસની જેને માળા આપી એને પવન જ ભૈરખા. કે ઉગારામ બાપા હોકો પીધો તો આપણે એક ઠપકારો, પણ એની રીત કંઈક પીવાની બીજી છે ગાંડા. ગુરુગમ જ્ઞાનનો હોકો જેણે ગ્રહણ કર્યો, મેં પાછી શટ લીધી ને પ્રેમ જાગૃત થયો, પ્રપંચનો અંત આવી ગયો. માટે આ નિકુળ કીએ છે, આ લક્ષ્યને મેં સાબિત કરેલું છે. પવન જ ભૈરખા. આપણે બધા પવન ઉપર જ રહીએ છીએ, પણ જિંદગી હોઈ જવા છતાંય આપણે કોઈ દી એનો અભ્યાસ નથી કર્યો, એટલે ખબર નથી. માટે પવન જ ભરખે છે વાત 16 કૃતિ છે. અને પવનની અંદર મન સમાડીને પવન સ્વરૂપે એક દિન પવન પુત્ર બની ગયો, એને હનુમાનનું રૂપ થવાય. મન જેનું અણાઈ ગયું, અભિમાન સર્વસ્વ નાશ થઈ ગયું કહે છે. નિકોળે આવું કામ કર્યું. સહદેવને માતા કુંતા આજ્ઞા કરે છે, બટા ઉભો થા. અને પાનને આવી ગયા છે, આંબાનો પસારો વૃદ્ધિ કરાવી દિયો. એવા પાન રે દેખીને પંડિત ઉઠ્યા. હું સત્યનો જોશ એ જોનારો, એવા પાન રે દેખીને પંડિત ઉઠ્યા. એ જોનારો એ પૂછા રે વિના જોશ નવ જોયા હોય. એ આંબા તમે ડાળ્યું એ પીછારો, એવા પૂછા રે વિના જોશ નવ જોયા હોય. એ આંબા તમે ડાળ પીછારો, સત્ય રે ઉચારો મહાધર્મી પાંડવો. એ તમે સૌ પર રે ઉપકારે, સત્યના સુરા વચનના પુરાને. એ તમે સૌ પર રે ઉપકારે, હવે સત્ય રે ઉચારો મહાધર્મી પાંડવો. આમ પાન દેખીને પંડિત ઉઠ્યા, હું સત્યનો જોશ જોનારો. ત્રિકાળદર્શી પુરુષ પણ કોઈ દી કહેવાનું નહીં, પૂછ્યા વગર કઈ કહેવાનું જ નહીં, પૂછે એનો જ જવાબ. આ એની ટેક હતી, નકર થઈ થવાનું જાણે. પૂછ્યા વગર કોઈ દી મેં જોશ જોયા ન હોય તો આંબા આવે ડાળને પિસારો જોને, સડસડાટ આંબાને વૃદ્ધિ કરી અને ચારે બાજુ ડાળનો પસારો કરી દીધો. આંબાની વૃદ્ધિ જોઈને સર્વ આશ્ચર્યચકિત બની ગયા. સહદેવનું વચન સત્ય બની ગયું. દુર્વાસા અરખથી ધન્ય છે તારી કમાઈને.
એવું શું પુણ્ય રૂપી પદ આમાં મૂક્યું કે આંબાની વૃદ્ધિ થઈ ગઈ? જો એક એક પુરુષો એક એક સિદ્ધિ મૂકે છે ને આંબો વધે હે, એ બધી રીતિ સિદ્ધિ એક સાથે આપણે અપનાવવાની છે. યાસ ધરકધર પુરુષોએ એક સાથે સર્વ સિદ્ધિનો ઉપયોગ કરતા ભક્તિ રૂપે આંબો વિશાળ બની ગયો છે. કયો કયો સહદેવ, તમે શું આ પુણ્યનો ઉદય કર્યો? કે બાપા મારું એક ટેક, હું ત્રિકાળદર્શી હોવા છતાં પૂછ્યા વગર કોઈને કહેવાનું જ નહીં ને, અને ખોટું બોલતો હોય તો આ મોટા ભાઈઓને પૂછી લ્યો. લાખા ભવનમાં જેથી પાંડવોને પૂર્યા હતા એ દગા બાદઈને એને ખબર હતી કે ને ભગવાનને, પણ મને કઈ ખબર હતી કે હરખોડા થઈને અહીં ઉતરા છે રાતે હા આવી બનવાનું છે, પણ કહેવાય નહીં. વાળું પાણી કરાવ્યા કે શું કરાય તો કરી કે અરે આ દુઃખ રાય છે કોઈ જાણે. રૂડો રૂપારો મહેલ દેખાય છે, હમણાં ભડકો થવાનું હશે કોણ જાણે, પણ કહેવાય જ નહીં. હગી માં હગા ભાઈઓ હોતા છે, અને ભયંકર આગના ગોળા છૂટવા લાગી ગયા. ભડભડાટ અગ્નિ હે નહીં પોતાને ચોટવા લાગી ગયો, વસ્ત્ર બળવા લાગી ગયા, રાડ્યો રાડ. ભીમ કુંતામાં ને માથે લઈને ભાગવા મળી ગયો, પણ ક્યાં નીકળવું? કાળ આવી ગયો. તઈ હું ભીમભાઈ અરે ભટકાણો માપા. ભીમની અરે ભટકાતા ભીમને યાદ આવી ગયો, એમ મોઢામાંથી ફાટ તો ખરા જોશીડા મરી જવાના છે, ઉગરસ્યું કે બારી કે તું ઉભો ન્યા જ લે. આટલું નજીક શું વાત કરે છે? બાને હેઠા મૂકી દિયો અને આ હીલા આધર કરવાના ભોયરું છે. સાંભળા બળી ગયા પણ બોલ્યા નહીં. પાંચે પાંડવો પોતાની બાને લઈને વસ્ત્રહીન કાયાની આરે ફડફડાટ સાંભળા બળી ગયા છે ને બારા નીકળ્યા. હે મહારાજ, પણ મેં એમ ન કીધું, એના પેલા કે આમ થવાનું છે. આવી અગમ વાત જાણનારો પૂછ્યા વગર કોઈ દી કહેવાનું જ નહીં. ભયંકર યુદ્ધ રચાણું, હાર જીતના દાવ મંડાઈ ગયા. દુર્યોધન ને વિચાર આવ્યો કે ઓલો સહદેવ ત્રિકાળદર્શીને એને તમે પૂછ્યું જ નથી. રાતે રાવટીમાં પૂગી ગયો, બોલ પૂછવા આવ્યો છો કોની જીત થવાની છે? દળ દઈને કહી દીધું કે હાવ હેલું ભાઈ, સવારના પોરની અંદર તમારા માતુશ્રી ગંધારી માના પાટા ખોલીને તમારી ઉપર દ્રષ્ટિ કરી દે, આખો લોખંડનું શરીર તમારું બની જાય. ભીમભાઈ કાંઈ કરી શકે નહીં. શાબાશ, ભલે જોશી બહેનો, દુશ્મનને ના નહીં. નગર એના દુશ્મન હતા, હાર જીતના દાવની વાત હતી, પણ એમાં નહીં. દુર્યોધન તૈયાર થયા, વસ્ત્રહીન હવારના વેલા સુમારની અંદર ચાલ્યા જાય. ભગવાને કીધું નથી કરી. ઓલા સહદેવે માળી બનીને ફૂલનો વેપાર કરવા બેસી ગયા. દુર્યોધન મહારાજને જોયા. કટાણના પોરમાં મહારાજ ક્યાં જાવ છો? કે ભાઈ આ રીતે સહદેવનું વચન છે, બા સામે વસ્ત્રહીન ઉભું રહેવાનું કે, પણ બા સામે આવડી કાયા લઈને ઉભું રહેવાય? લુગડા પહેરવાની ના પાડી છે ને ક્યાં હું તમને ફૂલનો શેરો બનાવી દઉં લે. અને એ ઢકાઈ જઈને કામ થઈ જાય કે લા એ તારી વાત સાચી લે. તો ભગવાને શેરો તૈયાર જ રહે તો કડીમાં બાંધી દીધો. જાઓ, ભગવાન એના ભક્તની લાજ રાખવા આટલું કેવી કળા કરે. ગાંધારીએ પાટા ખોલતા જ સડસડાટ આંખમાંથી તેજ પ્રગટ થયું અને લોખંડના બની ગયા, પણ જાંધ કાચી રહી ગઈ. અરે દીકરા, આવો તને કેણે દોઢો કર્યો? આ શેરો બાંધીને તું અહીંયા આવ્યો? કે બા હું એમને જ આવતો હતો, રસ્તામાં એક માળી મળ્યો, એને મને એમ કીધું કે બા આમ અમને ન ઉભો રહેવા, એટલે મને શેરો બાંધી દીધો. કે એમાં દોરો હોય ગાંડા?
માળી નહીં પણ તને વનમાળી મળી ગયો એ વાત સાચી છે. હવે ભીમ તને નહીં મૂકે. દુશ્મનને પણ સાચું જોશ જોનારો આ રચના કરના આવી ટેક. અને આપણી ટેક હવે અડદની ડાળ નહીં ખાવ, મારો દોડો અહીં બાંધ્યો, ભૂલાઈ ન જાય એટલે અહીંયા દોરાની આટી મારે. અડદની ડાળ વરોમાં એકવાર થતી હોય. એ તો મારા નાથની કૃપા છે ને, હારા એવા સાંભળાથી દેહને મીઠો છે. અને એની વાલપ જીવને ઉત્પન્ન થઈ છે. બાકી જુવાન જોધબાઈ પાછી થઈ હોય, હગો ધણી એની પાસે રાત ન કાઢી હગે, બાજુવાળા પાડોશીને બોલાવો પડે, હેલભાઈ બીક લાગે છે. લે કહા કે લે જે સ્વરૂપ હતું એ વયું ગયું છે. અને આપણે બહુ મૂછું મળી છે ને, જો અડધી રાતે કે દિવસ પેલા મર્યો તો વાડીએ દેહને રાખવો પડે, ગામમાં ન લઈ આવે, ન લઈ જવાય. જણને રાતે ગીરે રખાય જ નહીં, કા બાળી દેવો ઝપટતી અને કા બીજાને ઠેકાણે રાખવાનો. આ દિશા તોય મળી નથી મટતો, વાડીએ રાખી દે ને, હવા લઈ આવી ગયો. હવે છીએ ભાઈ, રાતે વાડીએ રાખે ભાઈને, અને આના મડીનો કેટલો પાર નતો તો આને સમજાય છે કે ઘરવાળા ઘીરે રાખવા તૈયાર નથી, દેહ પડી ગયો એટલે હવા લેવાને ઝપટથી વાહાડામાં બાંધીને ઉપાડીને લઈ ગયો. આટલા બધું આપણું અભિમાન અડવા માટે જગતમાં રૂપ બનાવ્યું છે, પણ જીવને ખબર જ નથી ને. બાઈ ગુજરી જાય ત્યારે તો કઈ લક્ષ્મીજી કહેવાય ને, રૂપિયાનો મોહ તો જો. આવા ગાળિયા નાખીને જીવને વૈરાગ્ય ઉત્પન્ન નથી થતો કે આ દિશા હે કે આ દિશા હે. તું મરી જવાનો એટલે રાત રાખવા માટે આવડા તૈયાર નથી, તાર નક્કી કરી લેવાનું હો. તારું કુટુંબ ઝટ કરો, બેન અમદાવાદ રહેતી હોય ત્યાં રિંગ કરો ને ઝટ આવી જાય, પણ આપણે તૈયાર રાખવાને. લે અને તો આને બરાનો પાર નહીં. હે ઘડીએ ન રાખે જગતમાં તને કીએ છે તો આને હમ ગળતું નથી. માટે સહદેવ કે હું સત્યનો જોશ જોનારો, પૂછ્યા વગર કહેવાનું જ નહીં. આ એનું પ્રમાણ છે. ઓહો સહદેવ, તમે આમ ત્રિકાળદર્શી કેમ બની ગયા? કે મારા બાપુજીની કમાઈ, હે કે મારા બાપુજીની. મરવા ટાણે પાંચે ભાઈને કહી દીધું મારું કાળજું શેકીને ખાઈ જાય. ત્રિકાળદર્શી બની જાય છો પાંડુ કીએ. મારા બાપુજીએ દેહ છોડી દીધો, કાળજું કાઢીને ઠીબડામાં રાખ્યું. દેન કર્યા દેવા મળી ગયા ને એમાં કાળજું શેકવા હાટું ઠીબડું રાખ્યું. બ્રાહ્મણનું સ્વરૂપ ધરીને વ્રતવસ્થા ધારણ કરીને ભગવાન આવ્યા. ઓહો હો, પાંડુ જેવો મારો જજમાન વયો ગયો. ઓહો હો, બહુ જ મારી સંભાળ રાખી છે, ક્યાં છે ક્યાં એની છે બળે. ઓહો હો, એમ કરતા 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 ઠીબડું લેવા ગયા ગોર બાપા. સહદેવ જોઈ ગયા કે આ બાબો લઈ જાય છે, હાથ મારીને ભાગ્યો. અને વાહ આ બ્રાહ્મણ બહાટી બોલતી છે, બાઈસ જ આવી ગઈ. તા ખબર પડી કે આ બ્રાહ્મણ બાબો નથી, આ તો ભગવાન છે. કે બસ બસ મારા નાથ ઉભા રહી જાવ. એટલે ખબર પડી ગઈ કે આ ખાઈ ગયો ખૂંગું. તા ખબર પડી ગઈ કે ભાઈ સભી રહેવા દે, મારા સમાન હું જગતમાં એક જ, તમે પાંચે ભાઈઓ મારા સમાન બની જા. કે તો વરદાન દેવું પડે કે હું અમે પાંચે ભાઈઓમાંથી એક જણો મરી તમારે હારે મરવું. કે પણ તારે પૂછ્યા વગર કોઈને ન કેવું કે એ વચન જાવ. લે હવે આ વાત હેમજા જેવી ને. પછી પાંડુ રાજા સિવાય કોઈ એક સંત એવો ન થયો કે એનું કાળજું શેકીને બાઈસ લઈ તો ત્રિકાળદર્શી બને એવો થયો જ નહીં કોઈ પુરુષ. એ ગાંઠ છે, કોઈ પુરુષ એવો ન થયો કે નહીં. મૂળ વચનમાં જો વિચારી તારી નાભી પરામાં છે માલ. ઉહંગ સોંગ તારા ઘટમાં વસે, એક હીરો ને દૂજી લાલ. એ ઈ આનંદમાં આનંદ છે એમ દાસ ધીરો કીએ છે કથી. આમ પિતાનું ધન તો હાસુ છે, જો આ પિતા આત્મા પિતા
પણ પુત્રને માયલમું નથી. હવે જૂના ખાતા ખોલીને આ બાઈસ લઈ લે શ્વાસ ઉશ્વાસમાં તો આ કામ થઈ જાય. માટે એ લક્ષ્ય છે. ભક્તિ મહિમાની વાત કરી છે. સહદેવ, તમે પણ આગલા જન્મની વાત કરવા આવી જબરજસ્ત કમાઈ કરીને અવતાર લીધો છે. તમને તો કઈ આજ્ઞા કરવાની જરૂર જ નથી, કોઈ દ્રષ્ટિ કે કૃપા દેવાની પણ જરૂર નથી. તમે જ ત્રિકાળદર્શી છો, થઈ થવાનું જાણો. માટે તમે કોણ છો એ વાત તમે કહી દો. મારે સહદેવ કહે છે શું કહું વાત જાય મારે. સાંભળો ગુરુજી, અરજ રે આય મારે. આગલે જન્મે અમે સતરી હતા ને ગુરુ શરણમાં શિષ્ય રે ધરતા. નિજયારે આ ધર્મને અમે શિરે ધારતા ને ભગ્યાગતને જમાડીને અમે જમતા. સતી વસ્તુની રે અમે નાનો કે તાને નવ વખત અમે દરિયા દાન રે કરે. નવ વખત અમે દરિયા દાન રે કરે. આગલે જન્મે મેં આવી કરી કમાઈ જોને. હસ્તિનાપુર આગલે જન્મે
કરી કમાઈ. હું શું કહું મહારાજ, આગલે જન્મે ક્ષત્રિય પુત્ર હતો, રાજ્ય કરતો હતો, વૈભવ ભોગવતો હતો, પણ સદગુરુના શરણે હું શીશ ધરતો હતો. પૂર્વનું ખાતું તો જોવો. જો સુખમાં સદગુરુ સેવી લીધા, એથી વિશેષ ભાગ્યશાળી જીવન ન કહેવાય. માટે સદગુરુના શરણે શીશ ધરતો, નિજીયા ધર્મનો નાતો મને કર્યો, અને મારે શરણે હું એના શરણે જાતા નિજીયા ધર્મ મને ઓળખાયો. આત્મા પરમાત્માનું ભાન, જેમાં કોઈ ચાર કર્મ નહીં. પણ મારાથી એક ટેક લેવાઈ ગઈ. એ અતિથિને જમાડીને જ જમવું, અને જે માંગણી કરી આપું, પણ વચન એટલું રાખતો કે સતી વસ્તુની હું ના ન કહેતો. હોય આપીશ, મારી પાસે જે વસ્તુ હોય એ તમારે માગવાની, હું જરૂર આપું. આવું કહીને હું વચન માગવાનું કહેતો. સૌની ભાવના પ્રમાણે સૌ માંગણી કરતા, સૌને હું દક્ષિણામાં દાન દેતો હતો. સમયનું કામ થતા એક પુરુષ આવ્યો, પ્રસાદ ગ્રહણ કરાયો, અને જાતી વખતે માંગણી કરી, બોલો મહારાજ, પણ મારી ટેક એવી છે કે મારી પાસે વસ્તુ હોય એ જ આપું. કે ભલે, તારી ઘરવાળી દઈ દે. મારે જાત્રાએ જવું છે, તમારી સેવા બજાવવા માટે તારી અર્ધાંગની આપી દે. અને મેં સાંભળ્યું છે, એટલે જ હું તારે દ્વારે આવ્યો છું, કે આ રાજા એવો છે કે સતી વસ્તુની ના નથી કહેતો, તારી પાસે આ ટેક. આપણી ટેકનું તો વર્ણન થાય એમ નથી. એમ તરતર જ જેની રગ ફરી નહીં, રાજમહેલમાં જઈને પોતાની અર્ધાંગનીને વાત કરીએ કે મૈથમાં આવ્યા છે સતી, એક મનના નર નારીઓ. જગતમાં એનો ઇતિહાસ બંચાઈ ગયો કીએ છે કે શું મહારાજ, તમે જાણો છો કે જે માગે ને આપણી પાસે વસ્તુ હોય દેવું જ. તો શું માંગણી કરી છે? એને જાત્રામાં જવું છે તો તમારી માંગણી કરે છે સેવા માટે. મોઢું બગાડ્યા વગર મરક મરકી પરથી અર્ધાંગની કીએ છે, જરૂર મહારાજ, મને તો એના મારા માવતરે કન્યાદાનમાં તમને આપી દીધી છે, તમે મારો ગમે એમ ઉપયોગ કરી શકો છો. એક પંથ દો કાજ મારું થાય, તીર્થમાં જવાય અને સંતની સેવા હોત થાય. આ મનુષ્ય અવતાર લેખે લાગી જાય. મહારાજ જરૂર આજ્ઞા દઈ દિયો. દુર્વાસાના રોમાંચ ખડા થઈ ગયા. મેં 9 વખત તરિયા દાન કરેલ. મારી પરીક્ષામાં મને નપાસ કરવા હાટું એક વાર નહીં બાપા, 9 વખત ગુરુદેવ આવ્યા. તો મેં સતી વસ્તુની ના ન કીધી. 9 વખત મેં સ્ત્રીના દાન કરેલ છો. અને મોઢામાં આંગળા કરી ગયા. કળયુગમાં જલારામે એક વાર થોડીક વાર જ હા પાડીને તો ડંકો વાગે છો. 9 ખંડમાં લુવાણાના દીકરાના નામનો ડંકો વગાડી દીધો ભોજા બાપાએ. અને 9 વખત મેં તરિયા દાન કરેલ. પણ એક મનના નરનારી એક જ માર્ગને જેને નક્કી કર્યો હતો ને એનાથી આ કામ થાય. નગર દત્તર કહીએ એ ભક્તિ આપણને પહોંચ નથી. 9 વખત અમે તરિયા દાન કરેલ. એવા ગ્રસ્તી રાજાઓ હોવા છતાં ધર્મને મેં ધારણ કરેલ ને સદગુરુ રીઝી ગયા. ધન્ય છે તારી કમાઈને. માગ હે રામ રીજા હસ્તિનાપુર દીના. અને 5 પાંડવોમાં એક પાંડવ સહદેવ હું કહેવાવ અને ત્રિકાળદર્શી બનાવ્યો. ધન દોલત માલ મિલકત અને પૂર્વની કમાઈએ મળી છે. તને એમ છે કે હું આ બિઝનેસ કરું છું, ધંધો કરું છું, નોકરી કરું છું ને એ વસ્તુ મને મળે નહીં. દસ્તાવેજ કરીને મોકલો છે. સુખ દુઃખ સાચું હારું નરસું, ધન માલ મિલકત સ્ત્રી પુત્ર પરિવાર બધું દસ્તાવેજ ક્લિયર. જન્મ થતા જ લખાઈ ગયો છે. મૃત્યુનો ટાઈમ હોત
અને દેહનો જન્મ થતા જે કર્મ કરશી કર્મનો બોજો તારી હારે આવશ્ય, માટે આ વસ્તુ છોડવાની કૃતિ છે. સદગુરુ કૃપા થકી આ બધું થાય છે બાપા. જલારામને કઈ જાણ થઈ કે હું ભોજાઈ ઝાલો રબારી હતો મેહરિયાનો, કઈ ખબર પડી જે ભોજલ રામ મળ્યા તઈ અને અંતર્મુખ વ્રતિ બની તઈ. હે સુરતી સડી આસમાન ઠેરાણી, આપણી વાતો સદગુરુ સંત જાણે. સંતની વાત અઘાટ કહેવાણી, એમાં શું જાણે અજ્ઞાની જોને. અઘાટ જ્ઞાન કચ્છી નહીં, આમ જ હોય. ખાતરી કરવા હાટું પોતે ફતેભાઈ મેહરિયા ગયા હો, અને ગામમાં આટો માર્યો, નજરે દેખાય આ બાળપણ હતું, આવા મિત્રો હતા. આ બધું દ્રશ્ય ખડું થઈ ગયું. માટે આ ઘટ મેં માલમોલક ભર્યો. જુગતી થી જોગ કમાણા, ભક્તિ તો બાપાએ આપી દીધી છે, એની જુગતી જાણી લે તો કામ સફળ થઈ જાય. બની જા દાસ નો દાસ જોને. આવો ઇતિહાસ એનો કીએ હે. જલારામે કઈ પહેલ નથી કરી એમ કહેવાનું આનું થઈ ગયું. 9 વખત અમે તરિયા દાન કરેલ છો ને. હે આ લક્ષ્યને સાબિત કરીને આવું તપ બે માણાએ બજાવ્યું, જેના થકી એવા વૈભવ ભોગવા છતાં એ પદને પામી ગયા. એનો ઇતિહાસ જગતમાં થઈ ગયો. બાપા આ વાત છે. ઓહો, એટલે હું ત્રિકાળદર્શી જોશી બની ગયો છું. અને પાંડવોમાં એક પાંડવો હું કહેવા આવું છું. એક પછી એક ભેદ ખુલતા, એક જ એકથી હવાયા પુરુષ પ્રગટ થતા. દુર્વાસાના આનંદનો પાર નથી. રસ પરસ ભાઈ અને માતાઓનો ભાવ વધવા લાગી ગયો. આવા અંશ એ કાર્ય અમે મળ્યા છે. એક જ નામને એક નિશાનીને ગ્રહણ કરી છે, અને પાછું હવાયું થઈ રહ્યું છે. એ લક્ષ્યને હાંસલ કરી દીધો. માતા કુંતા અર્જુનને આદેશ કર્યો, બટા ઉભા થાવ, તમારા પુણ્યના ફળ લગાડો ને મોર લઈ આવવાનો છે. એવી અર્જુન રે કરી અને અર્જુન ઉઠ્યા. જેની ગીરે ભગવતી એ નારી રે. એવા અર્જુન રે કરી અર્જુન ઉઠ્યા ને. એ જેની ગીરે ભગવતી એ નારી રે. એવા ભાગતા નર ઉપર ગાનો કર્યા. એ આંબા તમે મોર એ પિછારો. આવા ભાગતા નર ઉપર ગાનો કર્યા. એ આંબા તમે મોર એ પિછારો. હવે સત્ય રે ઉતારો મહાધર્મી પાંડવો. એ તમે છવ પર રે ઉપકારી. સત્યના સુરા વચનના પુરાને. એ તમે છવ પર રે
ઉપકારે હવે સત્ય રે ઉતારો મહાધર્મી પાંડવો ઘેરે ભગવતી નારી દ્રૌપદી નારી એમ કેમ ન લખ્યું? માટે ભાગતા નર ઉપર કોઈ દી મેં ઘા ન કર્યો હોય તો હે આંબા તમે હવે મોર ને પીછારો. લટુર પટુર મોર આવી ગયો આંબામાં. આ ભક્તિ રૂપી આંબો દ્રિન પ્રતિદિન ગા કળાથી વધતો જ રહ્યો. પ્રમાણ થઈ ગયું. અર્જુનને વાત કરી, કઈ કમાયામાં મુકતા તમે મોરનો પછારો કરી દીધો કે બાપા? મારી પાસે તો મેં બાણાવળી કેવા આવું છું, કોઈ દી કૂડ કપટથી પાછળથી કોઈને ભસકાવી ન દીધો હોય એનું આ પ્રમાણ છે. ભક્તિ કરવી અને કૂડ કપટ નીકળી ગયું. બાકી ટાબક ટીલા કરીને ડેકોરેશન કરીને નીકળાય એ ભક્તિ થઈ ગઈ. એમાં તો હું વાર જ લાગે. આ કૂડ કપટ જેના ઘટમાંથી નાશ થઈ ગયું એને ભક્તિ રૂપી આંબામાં મોર અહીં જાગૃત થાય છે અને ફળ લાગવાની તૈયારીઓ થાય છે. દિન પ્રતિદિન ભક્તિમાં વધારો થાય છે એનું આ પ્રમાણ બતાવે છે. સમર્થ સદગુરુ સંત સર્વસ્વ જાણે છે પણ બાળકને ઉઘાડું કહેતા નથી. જ્ઞાનથી એને ધીરે ધીરે મઠારીને એનું દૂર કરે છે. અર્જુન બાપા દાદાશ્રીના બાપુજી બાપાને મળવા માટે બે સાધક ઉભેડ્યા અને સુંદર મજાની વાડીમાં એક ગ્લાસ માંડવી ઉભેલીનું મન મોયું. જો સંત એટલે 8-10 ઓળવા ખેંચાતા તો થેલી એક માંડવી થઈ ગઈ. ખેડૂને પૂછ્યું નહીં. એ થેલી ભરીને અર્જુન બાપાના દ્વારે તરગરી ગયા. શરણે શિષ્યનામાં એવું બેઠા, પાણી બાણી પાયું બાપાએ. અને આ લોકોએ માંડવીની થેલી હાજર કરી. બાપા મરક મરક હવા મળ્યા. માંડવી લઈ આવ્યા એમને ક્યાં કે પણ જેની હોય ને એને પુણ્ય મળશે એવો. ઓલા બે હામું જોવા મળ્યા. જેના ખેતરમાંથી તમે લીધી પુણ્યને મળે છીએ. મારા છોકરાઓ કે અમારા ઘરના માંડવી ખાઈ છીએ, પણ પુણ્યનો અધિકારી તો એ પુરુષ જેની માંડવી છે ને એને કોઈને ગાંડા પૂછ્યા વગેરે છોડવો ઉપાડાય. આપણે ભક્તિ કરી છે, શું કરવું? મન તરત સારું સ્વરૂપ જોઈને એમાં ખેંચાણું જોવો. ભલે મારા હાટું લઈ આવ્યા પણ તમે પૂછ્યા વગર તો ઉપાડી જ ને. હું કેવું? આવા અંતર્યામી, આવા સત્તાધારી સંત જેના શરણે એ સમયમાં શીશ નમાવ્યા એનું તત્કાળ કામ થયું. એનું કારણ આ છે બાપા. એટલે ગુરુના શરણે જઈને જીવનમાં નાના મોટા આવા કર્મ કરીએ છીએ એમ ન જાણવું એવા સમર્થ પુરુષો હાલ પણ છે. પણ ઓળખવા માટે એના થડ સુધી જે પહોંચ્યા ને એની કક્ષાને સમજવા હાટો કે કોઈ નથી જોતો જરાક આ લઈ લઉં એમ. વરાભાઈનું એક કેન પીડ્યું, કોઈ ભાળતું નથી. ભગવાન તો ભાળે છે ને. હવે એ વાંધો કેને કેવા જાવું? અને સદગુરુ સંત બાળે. આમ હિન્દુસ્તાનની અંદર આવા ત્રિકાળદર્શી પુરુષ પડ્યા છે પણ આપણને એની જાણ નથી. કદાચ થડો થડે આપણે હજી એને પહોંચ્યા ન હોય. જય ગુરુદેવ કરવા છતાં બધું જાણે. માટે અર્જુન કે અમે કૂડ કપટ કોઈ દી પાછળથી ઘા કરીને દગા ફટકાથી મેં કોઈને સહાર ન કર્યો હોય બાપા. એનું આ પ્રમાણ છે. શાબાશ. હે જેની ઘીરે ભગવતી નારીઓ કેને કુળ કપટ મરે? જેને ઘીરે ઘટ ભગવતી નારી છે એનું કુળ કપટ મટે. એટલે કોઈ સ્ત્રીની વાત નથી આ પુરુષ કરતો. જેના ઘટમાં ભગવત વિચાર પ્રગટ થઈ ગયો
આપણા ઘટમાં કલ્પના રાચે છે, જગતના વ્યવહારની, ધંધા ઉદ્યોગની, હગાવાલા, ભાઈબંધ, દોસ્તાર, કુટુંબ કબીલાની કલ્પનાની જાળ મહાપુરુષોના ઘટમાં નામ વ્યવહાર કરે છે. જેની કલ્પના મટી ગઈ, ભગવત વિચાર, જેને મશની કોઠીમાં રહેવા છતાંય ડાઘ ન લાગે, આ ભગવત વિચાર પ્રગટ થઈ ગયો. થોડાક દી થાય તો હસ્તિનાપુર ભગવાન જાય દ્વારકાથી સારથી લઈને. રૂકમણીને બધી પટરાણીઓને આશ્ચર્ય, કઈ રીતે લાડ લડાવી તો આ ભગવાન ન્યા વયા જાય લ્યો. એક દી પૂછી લીધું, એ લોકો કઈ રીતે તમને રાખે છે, તમે એની યાદી મૂકતા નથી લ્યો. કેટલી સરભરા તમારી રાખી છતાંય કે સત એ તો ન્યા આવીને જોવો તો ખબર પડે. હસ્તિનાપુર જવાનું થયું. રૂકમણી પણ તૈયાર થયા કે મારે સાથે આવવું છે. ભગવાન સમજી ગયા કે જો આવે હે કે હાલો. રથ ગયો. બપોર વચારે પહોંચવાનું થયું. પાંડવો પ્રસાદ ગ્રહણ કરી સુંદર મજાનું સ્નાન કરીને સુતા. અર્જુનની જટા ખાટલાથી નીચે લબડે છે ને પાણીથી નીતરે છે. સારથીને કીધું ભગવાને કે અવાજ કર્યા વગર રથ છોડી, નકર પાંડવો જાગી જાય છે. એમ કરીને બે ચાલ્યા. અર્જુનની જટામાંથી પાણી નીતરે છે. ભગવાને જોયું, પોતાની પાંબડી લઈને અર્જુનની જટાને લોવા લાગ્યા. રૂકમણી જોઈ રહ્યા, ઓહો એટલો બધો એના ભક્તો ઉપર પ્રેમ. અને સતી નારીનો ધર્મ સવાયો પણ શંખણીને નથી સમજાતું. રૂકમણીએ તરત હાથમાંથી જટા લઈ લીધી, હું સાફ કરી દઉં કે પણ જોઈજો બહુ ઘસતાની, નકર બાલ ગરમ થઈ જાય છે તો અર્જુન જાગૃત થઈ જાય છે. હળવે હળવે સાફ કરવા મળ્યા. બાલ ગરમ નથી થયા ને એમ જોવા માટે ગાલ પર જ્યાં અડાડ્યા તો કૃષ્ણ કૃષ્ણનો અખંડ જાપ આલે રોમે રોમમાં. આને સમાધિ થઈ ગઈ. આવું જ પડે. હસ્તિનાપુર આને આવવાનું કારણ આને જડી ગયું કે આ આપણું કામ નહીં. ભગવાને એનો જવાબ આપી દીધો. કેમ સતી? અરે આ પુરુષ તમારો રોમે રોમમાં જાપ જપે. રોમે રોમ જાપ લાગ્યા જપવા, તઈ સગળા સોર લાગ્યા સીપવા. જોને તઈ બારવટિયા જ્ઞાન રૂપી ભાગી ગયા. બાપા કૂડ કપટ કરનારા. રૂકમણીનું સમાધાન ન્યાસ થઈ ગયું. દ્વારકા આવીને પટરાણીને વાત કરી કે આપણે ગમે એમ કરી પણ એ પાંડવો સમાન ન બની શકી. એનું રોમે રોમ આનું ભજન કરે. એ ભગવતી નારી સત વિચાર જેને પ્રગટ થઈ ગયો. નકર દ્રૌપદી નારી નો લખે. અર્જુનને બે પત્ની હતી, સુભદ્રા હોત. ભગવાન કૃષ્ણના બેન જ. ક્યાંય ઇતિહાસમાં એનું નામ નહીં આવે કે એને મદદરૂપ બન્યા હોય. વનમાં જવાનું થાય એટલે પેલો ઓર્ડર એનો કરે, જવાને દ્વારકા મૂકી આવો. એને કઈ તકલીફ ન થવી દે, બોલે વૈયાઈ જાય. દ્રૌપદીને ક્યાંય જવાનું ને હારે જ રહેવાનું, એટલે જગતમાં એનો ઇતિહાસ રહી ગયો છે. માટે આ ભગવતી નારી, આવો ભગત વિચાર અખંડ સમરણ સદગુરુ સંતે દયા કરીને આપણને આપ્યું છે. હરદમે દમ ધ્યાન કરતા મલિન વાસનાનો નાશ થઈ જાય અને ભગવત વિચાર જ ઉત્પન્ન થઈ જાય. એની યાદી કરે ભગવતી નારી. એના કુળ કપટ બળી જાય જોને, એના કુળ કપટનો નાશ થઈ જાય. એના ભક્તિ રૂપી આંબામાં મોર લાગી જાય જોને, એની નિશાની. અર્જુન, તમે પણ આગલા અવતારની વાત જણાવો. આવી કઈ કમાય? પાંડવોમાં એક પાંડવ બાણાવાળી કહેવાય. અને ભગવાન જેવા ભગવાન તમારા શાળા થાય છે. આ કઈ કમાઈ છે? મારે એ જોવાનો ભાવ. અર્જુન અંતરદ્રષ્ટિ કરી ગયા.
અને પોતાની ગુંજ નક્કી કરવા માટે આ વાત કરવા લાગી ગયા. શું કહેવા લાગી ગયા? આગલે જન્મે હું બ્રાહ્મણ હતો, પર ઘર રહીને ભિક્ષા માગતો, 12 ગામ જઈને ભિક્ષા કરતો તો ઘરનું પૂરું ન પડતું. એક વખત ઘરની તરિયાએ કટુ વચન બોલ્યું, ઘર છોડ્યા.